નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરતો ધંધુકાના પૂર્વ એમએલએ રાજેશ ગોહિલે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને પાલિકાના વધારે તોતિંગ વેરા વિશે રજૂઆત કરી છે. સમગ્ર વાત કરીએ તો ધંધુકા નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરો, દીવાબત્તી વેરો, સફાઈ વેરો, ભૂગર્ભ ગટર વેરામાં વધારો કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે સામે ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. ધંધુકા નગરપાલિકાના વહીવટદાર દ્વારા તાજેતરના ઠરાવથી નગરપાલિકા વિસ્તારમાં પાણી વેરો, સફાઈ વેરો, દીવાબત્તી વેરા તેમજ ભૂગર્ભ ગટરના વેરાના દરમાં અને તેમજ ખાસ કરીને પાણીના વેરામાં વધારો કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ક્રમ નંબર 1 થી 9 માં ખૂબ જ મોટા પ્રમાણમાં વેરો વધારો કરાયો છે. જ્યારે દીવાબત્તી વેરામાં રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર ₹20 હતા તેના 100 નવા સુધારેલા દર કરવામાં આવ્યા છે. એટલે કે લગભગ 500% જેટલા વેરો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં પાલિકાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પાલિકા દ્વારા બિન રહેણાંકની તમામ મિલકતના જૂના દરમાં ₹20 ના ₹150 નો નવો દર જાહેર કરાયો છે. નગરપાલિકા દ્વારા પૂરતી સેવાઓ આપવામાં આવતી નથી. સોસાયટી વિસ્તારમાં વર્ષોથી સૌથી વધુ વેરો વસૂલાય છે, પરંતુ એક પણ સોસાયટીમાં વર્ષમાં એકવાર પણ સફાઈ કરાતી નથી. જેથી આ તમામ પ્રકારના વેરો વધારો મોકૂફ રાખવો જોઈએ. ધંધુકા વાસીઓ સાથે વિચાર વિમર્શ કરીને વધારો કરવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે પાલિકાના ચીફ ઓફિસર વહીવટદારને આવેદનપત્રમાં વાંધાઓ રજૂ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. જેકે ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. હું રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ધંધુકા મત વિસ્તાર. ધંધુકા નગરપાલિકાના વહીવટદાર શ્રી દ્વારા તારીખ 15/4/2024 થી ઠરાવ નંબર 39404142 થી ધંધુકા નગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતી તમામ મિલકતો, જેમાં રહેણાંક મકાન, કોમર્શિયલ તેમજ અન્ય તમામની અંદર પાણી વેરો, સફાઈ વેરો, ગટર વેરો અને દીવાબત્તી વેરો વધારવામાં આવ્યો છે. જેમાં અનુક્રમે 400 થી 2100% જેટલો વધારો અલગ અલગ કરવામાં આવ્યો છે. ત્યારે આ જે વધારો કરવામાં આવ્યો છે ખૂબ જ વધારે પડતો છે. લોકોની પેઢિયા ઉપર પાટું બરાબર છે, કારણ કે એક તો રોજગાર ધંધા નથી, લોકોની આવક નથી. ત્યારે આ નગરપાલિકા દ્વારા જે વેરો વધારા કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જેની લેખિત રજૂઆત મેં જાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીને આપી છે અને માન્ય કલેક્ટર સાહેબને પણ એ નકલ મોકલી આપી છે. એટલે અમે આ જે વધારો કરવામાં આવ્યો એનો સખત વિરોધ કરીએ છીએ.